કોંગ્રેસ પાર્ટીની આ પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે અને જયરામ રમેશ આવ્યા અને સૌથી પહેલાં ખડગે વાત કરી અને ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાનો મત વ્યક્ત કર્યો અને એક સંકેત અહીંયા આગળ એ આપ્યો છે કે વિપક્ષના બેસવાના મૂડમાં ઇન્ડિયા ગઠબંધન નથી. 231 સીટો ઇન્ડિયા ગઠબંધન જીત્યું છે, 272 સીટો બહુમત માટે જોઈએ છે. એનડીએ ગઠબંધન 294 ઉપર છે અને ખડગે અને રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ શબ્દો ખૂબ સૂચક છે કે કેટલાક અલાયન્સના પક્ષો અમારી સાથે છે અને હજી બીજા કેટલાક જોડવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આખરે સવાલ છે કે કોણ છે, કારણ કે જ્યારથી આ પરિણામ આવવાના શરૂ થયા હતા ભારતીય જનતા પાર્ટીને બહુમત નથી મળી, એનડીએ ગઠબંધનને બહુમત મળ્યું છે, પણ ત્યારથી જ એક વાત વહેતી થઈ છે નીતિશ કુમાર સબકે હૈ. તો શું નીતિશ કુમારને પોતાની સાથે ભેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? નીતિશ કુમારને પહેલેથી જ પલટીબાજ કહેવામાં આવે છે ને એ નીતિશ કુમારે કરેલી એમની કરણી જેના માટે જવાબદાર છે. તો શું નીતિશ કુમાર એટલે કે જેડીયુની જે 12 બેઠક છે એનો ફાયદો લઈ શકે છે? ઇનકેસ જેડીયુની 12 બેઠકનો ફાયદો લઈ લે, ટીડીપી ચંદ્રબાબુ નાયડુને પણ જો પોતાની સાથે એ જોડી લે છે અને ટીડીપીની પણ બેઠકોનો ફાયદો જો મેળવી લે છે, 13 બેઠકો ટીડીપીની છે, જો એ બેઠકનો પણ ફાયદો મેળવે છે તો પણ બહુમતીના આંક સુધી ઇન્ડિયા ગઠબંધન નથી પહોંચતું. તો શું પછી અપક્ષો લડ્યા છે અથવા તો જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો જીત્યા છે એમને પણ પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરશે? અને એનો જવાબ છે હા, કારણ કે ખડગે અને રાહુલ ગાંધીએ જે વાત કરી છે, પત્રકારોના સવાલોના પણ જે જવાબ આપ્યા છે, એમણે કહ્યું છે કે અન્ય પક્ષોને પણ અમારી સાથે અમે જોડવાના પ્રયત્નો કરીશું. ભારતીય જનતા પાર્ટી પર સ્વાભાવિક રીતે આકરા પ્રહાર તેમણે કર્યા છે અને આ જે વોટ આપ્યા છે લોકોએ એ વોટને તેમણે ભારતની જીત ગણાવી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી પ્રવક્તા આપણી સાથે છે. બેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે અને સાથે જ રાજકીય વિશ્લેષક ભરતભાઈ પણ છે આપણી સાથે. તો આ જે પરિણામો આવ્યા છે, પક્ષોને સાથે લેવાની વાત છે, ફરી એકવાર એ જ રીસામણા મણામણા અને એ જ કરવું પડશે. જો ભાજપની સરકાર બને તો ભાજપે અને કોંગ્રેસની સરકાર બને તો કોંગ્રેસે. જી, બિલકુલ સાચી વાત છે. સૌથી પહેલાં તો હું મારા પ્રવક્તા તરીકે કોંગ્રેસ પક્ષને અને પછી ગુજરાતને પણ હું અભિનંદન આપું છું કે જે રીતે મહેનત કરી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી છે અને એમાં અમે 1 સીટ જીત્યા છીએ. એક બાજુ એ હેટ્રિકની વાત કરતા હતા અને દરેક સીટ 5 લાખની લીડથી વધારે જીતવાની વાત કરતા હતા, 26 સીટ જીતવાની વાત કરતા હતા. એની સામે અમે જે 1 સીટ જીતી છે ગેનીબેનજીની, એ ગેનીબેન ઠાકોરની જે સીટ જીતી છે તો અમારા માટે તો આ એક શગુન છે. 1 સીટ જીતીને અમે શગુન લીધું છે અને હવે એ શગુન 11 સીટનું પણ હોઈ શકે, 21 સીટનું પણ હોઈ શકે. શગુન હોય છે તો અમારા માટે તો આ 1 સીટ ખૂબ જ ઉત્સાહની વાત છે અને અમારા માટે એક જાતનું આ એક પ્રાણ પ્રશ્નનો પ્રશ્ન હતો અને એમાં અમે જીત્યા છીએ. બીજી બાજુ જે ઇન્ડિયા ગઠબંધનની વાત છે અને જે ઓવરઓલ આખા દેશમાં જે પરિણામો આવ્યા છે એ ખૂબ જ અમારા માટે ઉત્સાહવર્ધક પરિણામો છે અને અમે કહીએ છીએ કે જે ભારત દેશની પ્રજા છે એમણે જનાદેશ આપ્યું છે, એ જનાદેશને અમે સ્વીકારીએ છીએ અને એમણે જે ભારતના બંધારણને બદલવાની વાત કરતા હતા, જે લોકો સામાજિક ન્યાયની વાતને નકારી કાઢતા હતા અને જે લોકોએ મંદિર મસ્જિદ જેવા ઇસ્યુને આગળ લાવવા માંગતા હતા એ લોકોને જાકારો આપ્યો છે. આપ સમજી શકો છો જે यूपी જે રિઝલ્ટ આવ્યા છે, કહેવાય છે કે દિલ્હી કા રાસ્તા यूपी से होके निकलता है. તો જે દિલ્હીનો રાસ્તો જે ઓપન કરી આપ્યો છે ઇન્ડિયા ગઠબંધન માટે યુપીએ, એના માટે પણ હું કહેવા માગું છું કે જે યુપીની જનતા છે ખૂબ જ સમજુ છે, સમજદાર છે. જે પીડીએનું પિછડા દલિત અને અલ્પસંખ્યકનું જે અખિલેશ યાદવનું સમીકરણ હતું એ સમીકરણ કામ કર્યું છે અને આ સંજોગોમાં દિલ્હીમાં ભવિષ્યમાં કોણ સરકાર બનાવશે એ તો આપણે પ્રેસ કોન્ફરન્સમાં પણ જોયું છે કે અમુક સંકેતો છે, પરંતુ હું એક પ્રવક્તા તરીકે ગુજરાતમાંથી કોઈક તારણ ઉપર ના આવી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું છું કે ઇન્ડિયા ગઠબંધન કાલે પોતાના સાથી બેઠકો સાથે, સાથી ઘટકો સાથે બેસવાની છે અને ત્યારે જ એ ફાઇનલ નિર્ણય લેવાની છે. અને એક બાજુ 400 પારની વાત થતી હતી, 370 ના આવ્યા, હવે 272ની જે એમને પોતે મેજોરિટી લેવાની હતી એમાં પણ ફાંફા પડી ગયા છે. હવે સવારથી સાંજ થઈ ગઈ છે એટલે
ભારતીય જનતા પાર્ટીને 100% આ ફેરા પ્રજાએ જાકારો આપી દીધો છે. નરેન્દ્ર મોદી કહેતા હતા કે મેં અકેલા સપે ભારી, એ બધી વસ્તુઓ હવે હવામાં હવા થઈ ગઈ છે. ઓકે 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 આપણી સાથે બિલકુલ આપણી સાથે યોગેશભાઈ ચુડગર છે, રાજકીય વિશ્લેષક, અને સાથે જ નિલેશભાઈ ધોળકિયા પણ આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત છે. અચ્છા નિલેશભાઈ, અત્યારે જે આ પરિણામો દેખાયા છે, કારણ કે એક માહોલ બન્યો હતો, એ કહેવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદીની લહેર છે. કોઈને પણ તમે ભારતીય જનતા પાર્ટીના નેતાને પૂછો તો એમ કહે કે ઇવન ઉમેદવારને કે નરેન્દ્રભાઈના ચહેરા પર વોટ પડવાના છે, પણ એ થતું નથી. બનાસકાંઠા અને એની સાથે સાથે ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, ઘણી બધી જગ્યાએ દેશની અંદર એ ખબર પડી છે. પશ્ચિમ બંગાળની અંદર પણ એ વસ્તુ હવે સાબિત થઈ છે. સાવ સાચી વાત છે. એઝ એક્સપેક્ટેડ કે ભાઈ રામ મંદિર તો અયોધ્યા અથવા ઉત્તર પ્રદેશમાં એનું વર્ચસ્વ હોઈ શકે. જો મિસ્ટર મોદી હિમસેલ્ફ જસ્ટ 1/152 lakhs 1.52 lakh વોટ્સ, એટલે એ માર્જિન નગણ્ય છે, એ પણ શ્રી મોદીની તુલનામાં. સાથે સાથે ભારતનું ક્લીનેસ્ટ સિટી ઇન્દોર, એમાં 1,52,000 નોટા, સો કોલ્ડ નોટા વોટ પડ્યા છે, એવું મારી જાણકારી છે. ત્રીજી વાત કે જ્યારે એમણે કીધું સબકા સાથ સબકા વિકાસ, અને એણે મંદિરની વાત કરી કે ભાઈ હવે અયોધ્યા પછી મથુરા જઈશું, તો આ તો ઉલટી બુમરેંગ થઈ કે એક પર્ટિક્યુલર મંદિર એટલે આગળ લાવવા માટે એમણે મંદિર બનાવ્યું, તો સામે લઘુમતી નારાજથી, એસ્પેશિયલી ઇન યુપી, અને એનો અલ્ટિમેટલી જાકારો મળ્યો. ગુજરાતની વાત કરું, ઓવર કોન્ફિડન્સ ગુજરાતના ભાજપના લોકોને હતો, અને એમણે કીધું અમે તે સર્વે કરવા છે, પણ જનતાએ શું વિચાર્યું કે આયાતી ઉમેદવારો છે એને તમે લાવો છો તો તમારી વિચારધારામાં તમારાપણું કેટલું. એટલે કોંગ્રેસ મુક્ત ભારત કરવા જતાં આ બુમરેંગ થઈ અને કોંગ્રેસ ભાજપ થયું, એટલે જનતા પોતે નારાજ થઈ. બટ વન વુમન આર્મી, દેટ ઇઝ જ્ઞાનીબેન, એમણે નક્કી કર્યું. નો ડાઉટ કોંગ્રેસના કેન્ડિડેટ હતા, પણ મને નથી લાગતું કે કોંગ્રેસે જોઈએ એટલી એમને મદદ કરી શક્યા હોય, કારણ કોઈ પણ હોય, પણ એ વન વુમન આર્મીએ લોકોમાં વિશ્વાસ કર્યો કે હું તમારી બેન છું, હું તમારી દીકરી છું, હું તમારી સાથે છું. રાઈટ રાઈટ, એટલે એનું પરિણામ જોવા મળ્યું. મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય, અને આ બધા વચ્ચે મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે. हमारा सिर हम नीचू करने चाहते हैं, हम जनता को कहने चाहती हूँ रविंद्रनाथ टेगर का भाषा में कि हमार माथा নত করে দাও হে তোমার চরণ দুলার তলে, সকল অহংকার হে আমার ডুবাও চোখের জলে. আমাদের কোনো কৃতিত্ব নেই, সবটাই মানুষের কৃতিত্ব. আমি মানুষের চোখের ভাষা বুঝি. 2.5 মাস 3 মাস ধরে কোনো ইলেকশন চলতে পারে না. যদি 3 মাস ধরে ইলেকশন চলে, বছরে একবার পঞ্চায়েত, একবার মিউনিসিপ্যালিটি, একবার লোকসভা, একবার विधानसभा, একবার बाई इलेक्शन, तो डेवलपमेंट का काम नहीं होता है. तो इसी के लिए जो कानून मोदी जी ने किया है, 147 MP को एक्सपेल करके, वो कानून अभी कामयाब नहीं होगा. इसी के लिए कि 2/3 मेजोरिटी तो नहीं मिला. 2/3 मेजोरिटी नहीं होने से कॉन्स्टिट्यूशन अमेंडमेंट नहीं होता. आप लोगों को पता है ना? पता है तो ना पता नहीं है. जो हारा है उसको लिए हमारा कोई दुख नहीं है. हमारा पार्टी को अगर जो हारा भी है उसको हरा गया है रुपया देके, मैं तब भी उसको कंग्रेचुलेट करने चाहूंगी कि वो लोग हिम्मत से लड़ा. जो जगह में हम जीता उसमें हम जनता को कहेंगे दे आर द मैन ऑफ द मैच. हम आज का चुनाव में इलेक्शन कमीशन को जो रोल है, हम कहने चाहूंगी कि ये बीजेपी का कमीशन का तरह काम किया. दे आर जस्ट लाइक हिज मास्टर वॉइस ऑफ बीजेपी. जो कंप्लेन किया वो काम किया. हम रिकाउंटिंग चाहते हैं तो नहीं देता है. बीजेपी को क्यों दिया रिपोल, हमको क्यों नहीं देते हैं? इसका मतलब यही होता है वो चालाकी से मोदी का सीट और 10 बड़ा बढ़ाने चाहते हैं. लेकिन प्लीज याद रखिए, जो सच होता है वो सच आता है. मोदी जी बहुत सारे पार्टी को तोड़ा है, अभी जनता ने उसको तोड़ दिया, उसको मोरल तोड़ दिया है. इसी के लिए मैं तो चाहूंगी किसी का ऊपर डिपेंडेंट नहीं होके आपको पहले रिजिग्नेशन करना चाहिए. इसी के लिए प्राइम मिनिस्टर का बाद नतून प्राइम मिनिस्टर होने से रिजाइन करना है. ये तो कॉन्स्टिट्यूशन का प्रॉब्लम है.
कॉन्स्टिट्यूशन का सिस्टम है, चीफ मिनिस्टर को भी करना पड़ता है नया गवर्नमेंट के लिए, लेकिन हम चाहते हैं मोरल ग्राउंड से मोदी जी रिजाइन करें, होम मिनिस्टर रिजाइन करे और देश में जो गवर्नमेंट आने वाला है ज्यादा बेइज्जती करेगा तो एक गवर्नमेंट नहीं चलेगा, नहीं चलेगा। मोदी जी ने तो खुद बता दिया 4 जून का बाद कोई टॉपसी टर्न भी होना वाला है।